તડકો અને વરસાદ એ મળે છે ને ત્યારે જ મેઘ ધનુષ્ય રચાય છે. એવી જ રીતે સુંદર જીવન માટે સુખ અને દુઃખ આ બંનેની જરૂરી છે. એક જ કુંતાજી જેવા વિરલ વ્યક્તિ એવા થઈ ગયા કે હે પરમાત્મા, આપ જો આપવા જ ઈચ્છતા હો તો મને દુઃખ આપજો. અને જ્યારે આપણો તમામ સમાજ એવો છે કે હે પરમાત્મા, અમને કેવળ અને કેવળ સુખ આપો, પાલવ પાથરી અને બે હાથ જોડીને જેટલા દેવ મંદિરની અંદર તમે જાઓ તો બેનના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે હે ભગવાન, અમને સુખી રાખજો. સુખી રાખશે તો તમને દુઃખની ખબર કેમ પડશે? અને જો દુઃખ નહીં આવે તો તમારા જીવનની પ્રગતિ તમે ક્યારેય નહીં કરી શકો. જીવનની સાચામાં સાચી ને સારામાં સારી જો પ્રગતિ થતી હોય, એને જીવનની અંદર અનુભવ થતો હોય, તો દુઃખ આવે ને ત્યારે જ એને સાચા અનુભવ થાય છે અને પછી એને સુખ પ્રાપ્ત થતું હોય છે.